હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ ઇઝી રીતે મગની દાળનો હલવો બનાવીશું. મગની દાળના હલવાને આપણે માઝૂમ પણ કહેવાય છે. જલ્દીથી બની જાય છે અને રિયલી ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો સૌપ્રથમ આપણે 1 વાટકી ઘી લેવાનું છે. આપણે 1 વાટકી મગની મોઘેરની દાળ લેવાની છે. સુગર લેવાની છે, 2 ચમચી જેટલો ચણાનો લોટ અને સોજીને 2 ચમચી જેટલો લેવાનો છે. ત્યારબાદ મગની ફોતરા વગરની દાળને આ રીતે વોશ કરી લેવાની છે. ત્યારબાદ એક પેનમાં આપણે મગની વોશ કરેલી દાળને એડ કરીશું અને કડક ના થઈ જાય ત્યાં સુધી તેને શેકી લેવાની છે. અહીંયા આપણે ડાયરેક્ટ જ દાળને એડ કરી હોવાથી થોડીક ચીપકી જશે, પણ એનાથી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. આ રીતે તમે મિક્સ કરતા રહેશો તો આસાનીથી તેને આપણે રોસ્ટ કરી લેશું. આ રીતે મિક્સ કરતા રહેવાનું અને ધીમા આંચે એને રોસ્ટ કરી દઈશું. દાળ પેનને ચોંટે તો આ રીતે આપણે તેને તાવેતાની મદદથી રિમૂવ કરી લેશું. આપણી દાળ એકદમ સરસ રોસ્ટ થઈ ગઈ છે. ત્યારબાદ તેને થોડીક ઠંડી થવા દેશું. અને મિક્સરમાં ક્રશ કરી દેશું. અહીંયા આપણે 1 બાઉલ ઘી એડ કરીશું. ઘીને આપણે સરખી રીતે ગરમ કરી લેશું. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં સોજી એડ કરીશું અને થોડોક ચણાનો લોટ પણ એડ કરી લેશું અને મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે ક્રશ કરેલી દાળને એડ કરી લેશું. આપણે અહીંયા દાળને વધારે ઝીણી ક્રશ કરવાની નથી જ. જો અહીંયા તમને ઘીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ફરીથી ઘી એડ કરી શકો છો. આ રીતે આપણે ધીમા આંચે તેને કૂક કરી લેશું. સાથે સાથે આપણે ચાસણી પણ રેડી કરી લેશું. એક પેનમાં આપણે હાફ ગ્લાસ જેટલું વોટર એડ કરીશું અને તેમાં હાફ બાઉલ જેટલી સુગર એડ કરીશું. સુગરનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો. ત્યારબાદ ધીમા આંચે તેને સુગર મિલ્ટ થઈ જાય નહીં ત્યાં સુધી કૂક કરીશું. તેમાં થોડોક ઇલાયચી પાવડર પણ એડ કરીશું. ત્યારબાદ આપણો લોટ શેકાઈ જાય અને થોડોક બ્રાઉન થાય ત્યારે ચાસણીને આપણે એડ કરીશું. અહીંયા તમારે લોટને વધારે શેકવાનો નથી. જો વધારે શેકાઈ જશે તો થોડોક શ્યામ પડી જશે, પણ એમાં ટેસ્ટમાં કોઈ જ ચેન્જ આવતો નથી.
ખાંડની ચાસણીને એડ કરીને આ રીતે આપણે મિક્સ કરતા રહેશું. ખાવાની બહુ જ મજા આવે છે અને એકદમ જલ્દીથી બની જાય છે. તો આ રીતનો શીરો જરૂરથી બનાવજો. ત્યારબાદ તેમાં થોડાક ડ્રાયફ્રૂટ એડ કરી લેશું. બે મિનિટ આ રીતે મિક્સ કરતા રહેશું અને કૂક કરી લેશું. બને છે ને એકદમ મજેદાર, જરા પણ પેનને ચોટતો નથી. ત્યારબાદ આપણે ફરીથી ડ્રાયફ્રૂટ સ્પ્રિંકલ કરીશું અને ગરમા ગરમ હલવાને સર્વ કરીશું. એકદમ મજેદાર બને છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે. તો જરૂરથી બનાવજો. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. નવી નવી રેસીપી જોવા સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. Thank you. Subscribe my channel and join Cooking with Disha. Wow!